ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। અત્યારે હાલ ચૈતર વસાવા જેલમાં છે, પરંતુ ક્યાંક આજે ચૈતર વસાવાના કેસને લઈને સુનાવણી હાથ ધરવાની છે। આગામી સમયમાં જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવે છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલમાં છે અને આપણે જોતા આવ્યા હતા કે સંજય વસાવા સાથે તેમની બબાલ થઈ હતી। એ બાદ સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। તેમના બંને પત્નીઓ પણ આ વિષયને લઈને મેદાને આવ્યા હતા, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મેદાને આવ્યા હતા, પરંતુ ક્યાંક હવે ચૈતર વસાવાના કેસની આજે સુનાવણી થવા જઈ રહી છે। જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવે છે। જો ઘટના વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે એક મીટિંગની અંદર જોરદાર બબાલ થઈ હતી। આપણે જોયું હતું કે ક્યાંક સંજય વસાવા દ્વારા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા હતા ચૈતર વસાવા ઉપર કે તેમના દ્વારા કાચનો ગ્લાસ છે તે પણ ક્યાંક મારવામાં આવ્યો હતો ને ઘણા બધા ખુલાસા થયા હતા। એ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા હતા। તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમને લોકોને સીસીટીવી જોઈએ છે। જો ખરેખર ચૈતર વસાવાએ તેમને માર માર્યો છે તો શું કામ સીસીટીવી ફૂટેજ નથી આપતા એ લોકો, તેવા પણ ક્યાંક સવાલો પૂછવામાં આવ્યા હતા। એ બાદ આપણે જોયું હતું કે અરવિંદ કેજરીવાલ છે એ પણ ડેડિયાપાડા આવ્યા હતા અને ડેડિયાપાડાની અંદર મોટી જાહેર સભા સંબોધવામાં આવી હતી। ચૈતર વસાવા દ્વારા જે જેલમાંથી સંદેશો આપવામાં આવ્યો હતો એની પણ રજૂઆત તેમના પત્ની દ્વારા કરવામાં આવી હતી। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે અને ખાસ કરીને આજના દિવસ માટે જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવે છે। વાત કરવામાં આવે આદિવાસી વિસ્તારની તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારથી જેલમાં છે ત્યારથી ક્યાંક ને ક્યાંક આદિવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આપણે જોયું હતું કે જે દિવસે તેમની ધરપકડ કરવામાં આવી હતી એ દિવસે પણ તેમના જે સમર્થકો છે, આમ આદમી પાર્ટીના નેતાઓ છે, તેની સાથે આદિવાસીના તેમના જે સમર્થકો છે દરેક લોકો પોલીસની ગાડીને ઘેરી વળ્યા હતા। ક્યાંક પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। એ બાદ તેમના બંને પત્ની પણ ક્યાંક મેદાને આવ્યા હતા, તેમના દ્વારા પણ નિવેદનો આપવામાં આવ્યા હતા અને હવે ક્યાંક આગામી સમયમાં કેસની અંદર નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે। અમારા એડિટર ગોપી ઘાંગરે જે સમયે આ વાતને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે વાતચીત કરી હતી એ સમયે પણ એમણે એવું જ કહ્યું હતું કે ચૈતર વસાવા હવે જલ્દી જ જેલની બહાર આવશે। હમણાં થોડા દિવસ અગાઉ જે વિશ્વ આદિવાસી દિવસ હતો એ સમય દરમિયાન પણ ચૈતર વસાવાના બંને પત્ની એટલે કે વર્ષા વસાવા અને શકુંતલા વસાવાનું પણ ક્યાંક એવું જ કહેવું છે કે અમે લોકો આ વાતને લઈને આગળ સુધી લડીશું। તેની સાથે યુવરાજસિંહ જાડેજા છે તેમનો પણ ક્યાંક હુંકાર જોવા મળ્યો હતો। એટલે હવે આજના દિવસમાં જોવાનું રહેશે કે જે ચૈતર વસાવાનો કેસ છે એના ઉપર જ કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।